વિદ્યાર્થી મિત્રો, NEST SPIની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું ડૉક્ટર અજય રાજ્યગુરુ ગણિત ધોરણ 10 પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં આગળ વધીશ. અભ્યાસ આપણે શરૂ કરીએ તે પહેલાં સૌ પ્રાર્થનામાં જોડાઈએ. સૌ વિદ્યાર્થી મિત્રો પ્રાર્થના માટે તૈયાર. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં કેટલાક સિદ્ધાંતો જોયા હતા. એ સિદ્ધાંતને આધારે આજે સ્વાધ્યાય 12.1 લેવાનો છે. તમારી પાસે પાઠ્યપુસ્તક છે. પાઠ્યપુસ્તક ન હોય તો પાઠ્યપુસ્તકની PDF કોપી તમને મોકલેલી છે. એમાં દરેક વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 12.1 જોઈએ. સ્વાધ્યાય 12.1 માટેના જરૂરી સિદ્ધાંતો એટલે કે મટીરિયલના પેજ નંબર 1, 2 અને 3 એ આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં પૂરા કરેલા. એ જેને બરાબર યાદ હશે એને જ આજનો લેક્ચર બરાબર સમજાશે. એમાં રિવિઝન કરીએ 3 પાનાનું. તો પહેલાં વર્તુળાકાર જે સમાજ જીવનમાં જોવા મળતા હોય આપણી આસપાસ, પછી વર્તુળનો પરિઘ એટલે કે વર્તુળની પરિમિતિ, પછી વર્તુળનું ક્ષેત્રફળ, પછી વર્તુળનો પરિઘ અને ક્ષેત્રફળ સરખા હોય ત્યારે ત્રિજ્યા 2 થાય એ બાબત, કોઈ પણ પૈડું એક પરિભ્રમણ કરે ત્યારે તેના પરિઘ જેટલું અંતર કાપે, પછી અર્ધ વર્તુળનું પરિમિતિ અને ક્ષેત્રફળ, પછી વર્તુળના ચતુર્થાંશનું પરિમિતિ અને ક્ષેત્રફળ, અને છેલ્લે કંકણાકારનું ક્ષેત્રફળ. 2 સમકેન્દ્રી વર્તુળો વચ્ચે ઘેરાયેલો ભાગ એટલે કંકણાકાર. મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાનું વર્તુળના ક્ષેત્રફળ બાદ કરવું. અને સૌથી છેલ્લા 2 મુદ્દા નાના હતા કે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો 5/18 વડે ગુણવા પડે, અને રિવર્સ પ્રક્રિયા કરવી હોય એટલે કે મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવો હોય તો 18/5 વડે ગુણવું પડે. ત્યાં આપણે મટીરિયલના 3 પાના પૂરા કર્યા હતા. સ્વાધ્યાય 12.1 એ 3 પેજ ઉપર જ આધારિત છે એટલે આસાનીથી આવડશે. દાખલો પહેલો 12.1 દાખલો પહેલો. બે વર્તુળની ત્રિજ્યા આપી છે 19 સેમી અને 9 સેમી. એક વર્તુળની ત્રિજ્યા છે 19 સેમી, બીજા વર્તુળની ત્રિજ્યા છે 9 સેમી. હવે એવું કીધું છે કે જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તે વર્તુળની ત્રિજ્યા શોધો. તો જે નવું વર્તુળ છે એની ત્રિજ્યા માની લો કે આપણે R ધરીએ, તો R આપણે શોધવાનું છે. એક વર્તુળની ત્રિજ્યા 19 સેમી એને R1 કીધું, બીજા વર્તુળની ત્રિજ્યા 9 સેમી અને R2 કહીએ, અને જે નવું વર્તુળ છે એની ત્રિજ્યા કેપિટલ R આપણે શોધવાની છે. હવે જે નવું વર્તુળ મળે છે એનો પરિઘ કેટલો છે? આ બંને વર્તુળના પરિઘના સરવાળા જેટલો. બરાબર? તો અહીંયા બરાબર સમજો. માગેલા વર્તુળનો પરિઘ ઇક્વલ ટુ 2πr1 પ્લસ 2πr2. R1 ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ 2πr1 થાય, R2 ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ 2πr2 થાય. પરિઘનું સૂત્ર ફરતી કિનારી 2πr. માગેલા વર્તુળનો પરિઘ કેટલો થાય? 2πr. એની ત્રિજ્યા કેપિટલ R છે. બરાબર? હવે 2π ઇન્ટુ 19 પ્લસ 2π ઇન્ટુ 9. R1 R2 ગિવન છે. 2πr ઇક્વલ ટુ 2π કોમન અંશમાં 19 વત્તા 9. 2πr ઇક્વલ 2π ઇન્ટુ 28. આ 2π બરાબરની પેલી બાજુ છે છેદમાં
2 પાઈ ઉડી જાય એટલે r ઇક્વલ ટુ 28 સેમી. તેથી માગેલા વર્તુળની ત્રિજ્યા 28 સેમી છે. અહીંયા અંડરલાઈન કરવાની આપણો જવાબ. પરીક્ષામાં દાખલો તેથી નીચે તેથી બોક્સ નીચે લીટી જવાબની નીચે અંડરલાઈન આ બધી વસ્તુ અને ડેટા જરૂરી જે માંગ્યા ડેટા તો આપણને રકમમાંથી જ મળી રહે. જોઈ લો નવું વર્તુળ જે છે એનો પરિઘ આપેલા બંને વર્તુળના પરિઘના સરવાળા જેટલો છે એવું રકમમાં કીધું છે. પછી કિંમતો મૂકો નવા વર્તુળની ત્રિજ્યા 28 સેમી, વ્યાસ પૂછો તો 56 સેમી, ત્રિજ્યાનું બમણું. ક્લિયર? જોઈ લો દાખલો, પછી દાખલા નંબર 2 શરૂ કરીએ. ઓકે મિત્રો, તો દાખલો બીજો. એક વર્તુળની ત્રિજ્યા 8 સેમી છે, એક વર્તુળની ત્રિજ્યા 6 સેમી છે. બીજો દાખલો છે. એક વર્તુળની ત્રિજ્યા 8 સેમી, રકમ તમારી સામે છે. પાઠ્યપુસ્તક 12.1 દાખલો બીજો. 8 સેમી અને 6 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળો છે. હવે જે નવું વર્તુળ છે માગેલું વર્તુળ એનું ક્ષેત્રફળ આ બંનેના ક્ષેત્રફળના સરવાળા જેટલું છે. તો શું થશે? માગેલા વર્તુળનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ આ જે નવું વર્તુળ છે એનું ક્ષેત્રફળ આ બંને વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું થાય છે. તો r1 ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r1 સ્ક્વેર, r2 ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r2 સ્ક્વેર, અને નવા વર્તુળની ત્રિજ્યા છે માગેલા વર્તુળ એટલે એનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર. ક્લિયર? પાઈ r સ્ક્વેર ઇક્વલ ટુ પાઈ r1 સ્ક્વેર એટલે 8 નો સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર એટલે 6 નો સ્ક્વેર. પાઈ r સ્ક્વેર ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ 64 પ્લસ પાઈ ઇન્ટુ 36. સિમ્પલ છે. તેથી પાઈ r સ્ક્વેર ઇક્વલ ટુ પાઈ કોમન 64 વત્તા 36 પાઈ r સ્ક્વેર ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ 100. પાઈ નીચે જાય, પાઈ પાઈ કેન્સલ એટલે r સ્ક્વેર બરાબર 100. વર્ગમૂળ લઈએ, વર્ગમૂળ પ્લસ ઓર માઇનસમાં હોય પણ ત્રિજ્યા માઇનસમાં ના હોય એટલે માત્ર ધન વર્ગમૂળ લઈશું. r બરાબર 10 સેમી. તેથી માગેલા વર્તુળની ત્રિજ્યા 10 સેમી છે. આ જવાબ નીચે લીટી લખવાનું. કેટલું સરળ છે. એવું કીધું છે રકમમાં કે નવા વર્તુળ હતો એટલે કે માગેલા વર્તુળનું ક્ષેત્રફળ આ બંને વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું છે. આ બંનેનો સરવાળો અને પછી સરળ સિમ્પલ ગણતરી. બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે જવાબ આવ્યો 10 સેમી. જોઈ લો દાખલો બીજો. આ જ દાખલો બીજી રીતે પૂછાય. આ જ દાખલો કોઈ ફેરફાર નહીં, નાનકડો ફેરફાર છે, તમે સમજી શકશો. એક વર્તુળનો વ્યાસ 16 સેમી અને બીજા વર્તુળનો વ્યાસ 12 સેમી છે. વ્યાસ 16 તો ત્રિજ્યા 8, વ્યાસ 12 તો ત્રિજ્યા 6. દાખલો આ થયો. પણ આપ્યું છે વ્યાસના સ્વરૂપમાં. બે વર્તુળના વ્યાસ અનુક્રમે 16 સેમી અને 12 સેમી હોય અને નવું વર્તુળ એના ક્ષેત્રફળનો સરવાળો આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલો હોય તો તે વર્તુળનો વ્યાસ શોધો. આખો દાખલો આ
ત્રિજ્યા 10, છેલ્લે જવાબ આવશે વ્યાસ 20 સેમી, 10 નું ડબલ. ઓકે, હવે એક દાખલો તમને એક્સ્ટ્રા આપું છું, એ તમારે કરવાનો સેમ દાખલો છે. આ દાખલામાં ત્રિજ્યાના સ્થાને વ્યાસ આપ્યું હોય તો અહીંયા આપે 16 ને અહીંયા આપે 12. પછી વ્યાસ 12, વ્યાસ 16 તો ત્રિજ્યા 8, વ્યાસ 12 તો ત્રિજ્યા 6. સેમ દાખલો, અને છેલ્લે r નો ડબલ ઈ તમારો વ્યાસ. ઓકે, હવે એવો એક દાખલો છે એ તમારે કરવાનો છે. એક વર્તુળનો વ્યાસ 48 સેમી અને બીજા વર્તુળનો વ્યાસ 20 સેમી છે. એક નવું વર્તુળ જે બનશે એનું ક્ષેત્રફળ આ બંને વર્તુળોના ક્ષેત્રફળના સરવાળા જેટલું છે. તો નવા વર્તુળનો વ્યાસ શોધો. આ દાખલો તમે કરો, સેમ દાખલો છે, ત્રિજ્યાના સ્થાને વ્યાસ આપ્યું છે. આ જ દાખલો છેલ્લે ત્રિજ્યાનો ડબલ કરો, એટલે અહીંયા પૂછ્યું છે કે નવા વર્તુળનો વ્યાસ શોધો. દાખલો કરો પછી એનો હું જવાબ લખાવીશ. આ દાખલો તમારે ફેરબુકમાં કરવાનો છે. અડતાલીસ સેમી, ત્રિજ્યા આવશે 24 સેમી, 20 સેમી, ત્રિજ્યા આવશે 10 સેમી. કરી નાખો. આનો જવાબ આવશે 52 સેમી. ત્રિજ્યા આવશે, આ દાખલાની ત્રિજ્યા આવશે 26 સેન્ટીમીટર. પ્રશ્ન પૂછ્યો છે વ્યાસ, એટલે વ્યાસ આવશે 26 નું ડબલ, 52 સેન્ટીમીટર. ઓલા જેવો જ દાખલો છે એ તમારે ફેરબુકમાં વધારાના દાખલા તરીકે કરવાનો, એક્સ્ટ્રા દાખલા તરીકે. ક્લિયર? દાખલા નંબર 4 જોઈ લો, સારો દાખલો છે. દાખલો 4 અગત્યનો છે એટલે ધ્યાન રાખજો. પછી જેવો જ એક દાખલો તમને આપીશ એ તમારે કરવાનો રહેશે. આના જેવો છે, આંકડાકીય જુદું, આંકડાકીય માહિતી બદલાશે, બાકી દાખલાનો પ્રકાર આવો જ છે. રકમ વાંચી લો. એક ગાડીના પૈડાનો વ્યાસ 80 સેન્ટીમીટર છે. વાહનની ઝડપ 66 કિલોમીટર પ્રતિ કલાક હોય તો તે પૈડું 10 મિનિટમાં કેટલા પરિભ્રમણ કરશે? આપણને પરિભ્રમણની સંખ્યા પૂછી છે. કેટલી મિનિટમાં? 10 મિનિટમાં. ગાડીના પૈડાનો વ્યાસ 80 સેન્ટીમીટર છે. વાહનની ઝડપ 66 કિલોમીટર પર અવર, 66 કિલોમીટર પ્રતિ કલાક છે. તો તે પૈડું 10 મિનિટમાં કેટલા પરિભ્રમણ કરશે? આપણને પરિભ્રમણની સંખ્યા પૂછી છે. 10 મિનિટમાં પરિભ્રમણની સંખ્યા કેટલા પરિભ્રમણ કરશે 10 મિનિટમાં? આ આપણી રકમ છે. વ્યાસ 80 સેન્ટીમીટર, વાહનની ઝડપ 66 કિલોમીટર પ્રતિ કલાક, તો 10 મિનિટમાં પૈડું કેટલા પરિભ્રમણ કરે? દાખલો 4. બરાબર, રકમ વાંચી લેજો. હવે ઝડપ આપણને આપી છે. ઝડપ છે 66 કિલોમીટર પ્રતિ કલાક, એટલે 1 કલાકમાં 66 કિલોમીટરની ઝડપે વાહન આગળ વધે છે. હવે અહીંયા આપણને આપી છે ઝડપ કિલોમીટરમાં, વ્યાસ આપ્યો છે સેન્ટીમીટરમાં. તો આ બંને એકમો સરખા જોઈએ, કાં બંને સેન્ટીમીટરમાં, કાં બંને કિલોમીટરમાં, કાં બંને મીટરમાં. એટલે એ એક ધ્યાન રાખજો. તો પહેલા આપણે, અને કેટલી મિનિટમાં પરિભ્રમણ પૂછ્યા છે આપણને? 10 મિનિટમાં.
હવે હું જે તમને દાખલો આપીશ આના પછી આના જેવો, એમાં 10 મિનિટની જગ્યાએ 1 મિનિટ 2 મિનિટ 5 મિનિટ એવું કંઈક હોય, નહીં તો ફરતું રહે, બરાબર. તો આપણને અત્યારે 10 મિનિટમાં પરિભ્રમણ પૂછ્યા છે, એટલે આપણે 10 મિનિટમાં જોઈએ. 1 કલાકમાં 66 કિલોમીટર. કલાકની મિનિટ કેટલી થાય? 60. અહીંયા લખીએ મિનિટ અને અહીંયા લખીએ કિલોમીટર. 60 મિનિટમાં કેટલા કિલોમીટર? 66 કિલોમીટર. 1 કલાક એટલે 60 મિનિટ અને 66 કિલોમીટરની ઝડપ છે પ્રતિ કલાક. તો પ્રતિ 60 મિનિટે વાહનની ઝડપ 66 કિલોમીટર. તો 10 મિનિટે કેટલી થાય? આપણે 10 મિનિટ પૂછ્યું છે ને, આ બંનેનો ગુણાકાર 66 ગુણ્યા 10 અપોન 60. આ 60 છેદમાં 10 છક 60 અને 11 એટલે કેટલી ઝડપ થાય? 11 કિલોમીટર. તો 10 મિનિટમાં વાહનની ઝડપ કેટલી થાય? કારણ કે આપણને પરિભ્રમણ 10 મિનિટમાં પૂછ્યા છે, એટલે અહીંયા 10 મિનિટ આપણે જરૂરી હતું. તો વાહનની ઝડપ પ્રતિ કલાક 66 કિલોમીટર. કલાક એટલે 60 મિનિટ. 60 મિનિટમાં 66 કિલોમીટર, તો 10 મિનિટમાં કેટલી? 11 કિલોમીટર. 11 કિલોમીટર એને મારે મીટરમાં ફેરવવા હોય તો 11 ગુણ્યા 1000. 1 કિલોમીટરમાં 1000 મીટર થાય. 11 ગુણ્યા 1000 એટલે 11000 મીટર. સમજાઈ ગયું? કારણ કે આપણી ઝડપ 10 મિનિટમાં 11 કિલોમીટર આવી. 1 કિલોમીટરના 1000 મીટર, તો 11 કિલોમીટરના 11000 મીટર. અહીંયા પાછું વ્યાસ સેન્ટીમીટરમાં છે, એટલે હજી મીટરના સેન્ટીમીટર કરવા પડશે. આ એક યાદ રાખજો, કિલોમીટરના 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય, બરાબર. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. હવે ઝડપ શું થશે? 11000 મીટર. એને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 11000 ગુણ્યા 1 મીટરના 100 સેન્ટીમીટર, 11000 ગુણ્યા 100. 11 ગુણ્યા 1 એટલે 11 અને પછી 3 મીંડા અને 2 મીંડા 11 લાખ સેન્ટીમીટર, બરાબર. જોઈ લો. હવે આપણી ઝડપ 11 લાખ સેન્ટીમીટર આવી. 11 પછી 5 મીંડા, 3 આ અને 2 આ. 11 પછી 5 મીંડા ને બોલા 11 લાખ સેન્ટીમીટર. એટલું જોઈ લો. 60 મિનિટમાં ઝડપ 66 કિલોમીટર. 10 મિનિટમાં કેટલી? 11 કિલોમીટર. કિલોમીટરને શેમાં ફેરવા? મીટરમાં. અને મીટરને શેમાં ફેરવા? સેન્ટીમીટરમાં. હવે આ સેન્ટીમીટર થઈ ગયું અને વ્યાસ પણ સેન્ટીમીટરમાં આવી ગયું. ક્લિયર? હવે દાખલો થશે. આ માહિતી તમારે યાદ રાખવાની હોય છે. એ તમને ખ્યાલ હોવો જોઈએ. 1 કિલોમીટરના 1000 મીટર, 1 મીટરના 100 સેન્ટીમીટરની ખ્યાલ હશે તે તમને. ન ખ્યાલ હોય તો જાણી લેજો. હવે પૈડાનો વ્યાસ કેટલો છે? 80 સેમી. તેથી પૈડાની ત્રિજ્યા કેટલી થશે? વ્યાસનું અડધું કેટલું થાય? પૈડાની ત્રિજ્યા 40 સેમી. હવે આપણે પૈડાનો પરિઘ શોધીએ. પૈડું એક પરિભ્રમણ કરે ત્યારે 1 પરિઘ જેટલું અંતર કાપે. તો પૈડાના પરિઘની જરૂર પડશે ને. પૈડું વર્તુળાકાર છે, વર્તુળનો પરિઘ, પૈડાનો પરિઘ બરાબર 2πr. 2π એટલે 22/7, r એટલે 40, બરાબર. 22 ગુણ્યા 2 44 ગુણ્યા 40/7. 44 ગુણ્યા 40 1760 upon 7 સેન્ટીમીટર. આ પૈડાનો પરિઘ આવ્યો 1760/7 સેમી. અહીં સુધી મેં તમને સમજાવ્યું છે એટલે એટલું રિપીટ કરી લો. પૈડાનો વ્યાસ 80 સેમી છે, ત્રિજ્યા થાય 40 સેમી. પૈડાનો પરિઘ 2πr. 2π એટલે 22/7. જો ઉલ્લેખ ના હોય તો 22/7 લેવું. 3.14 હોય તો રકમમાં આપ્યું હોય પાઈ બરાબર 3.14 લ્યો. એવું નથી માટે પાઈ 22/7 ગુણ્યા 40. 22 ગુણ્યા 2 44 ગુણ્યા 40. 44 ગુણ્યા 4 1760. 44 ગુણ્યા 4 176 ના 0 1760/7 સેમી. એ આવ્યો પૈડાનો પરિઘ. એટલું જોઈ લો, પછી મારે બોર્ડ ભૂંસવું પડશે. તમારે જોવામાં થોડોક ટાઈમ લાગે તો વિડીયો અટકાવીને પોઝ કરીને પછી શાંતિથી જોવું. કોઈ ઉતાવળ નથી. રેગ્યુલર લેક્ચરમાં એવું હોય કે તમે
જોઈ લો પછી આગળ વધુ. આમાં તો વિડીયો લેક્ચરની એવી સુવિધા હોય, તમે શાંતિથી જોવો. પછી એક દાખલો તમને આપું છું, એ હું કરાવીશ નહીં. આ જ દાખલો છે, આમાં ખાલી માહિતી ચેન્જ હશે, આંકડાકીય માહિતી, બાકી દાખલો સેમ જ છે. તો પૈડાનો પરિઘ એવો 1760/7 સેમી, એટલું જોઈ લો. હવે આપણે સિદ્ધાંતમાં સમજાવ્યું હતું, પરિઘ કોઈ પણ વર્તુળાકાર વ્હીલ પૈડું એક પરિભ્રમણ કરે ત્યારે કેટલું અંતર કાપે? એના પરિઘ જેટલું. એક પરિભ્રમણ કરે ત્યારે એના પરિઘ જેટલું અંતર કાપે. બે પરિભ્રમણ કરે તો બે પરિઘ જેટલું. અત્યારે વર્તુળાકાર પૈડાનો પરિઘ 1760/7 સેમી એવો. એનો મતલબ કે 1760/7 સેન્ટીમીટર એટલું અંતર કાપે ત્યારે કેટલા પરિભ્રમણ કરે? એક. પૈડાનો પરિઘ કેટલો છે ને, આ બરાબર સમજો. અંતર સેન્ટીમીટરમાં અને પરિભ્રમણની સંખ્યા, પરિભ્રમણની સંખ્યા. આ પરિઘ છે, તો આ પરિઘ છે એટલે એક પરિભ્રમણ કરે ત્યારે એક પરિઘ જેટલું અંતર કાપે. આ પરિઘ થયો 1760/7 સેન્ટીમીટર અંતર કાપે ત્યારે પરિભ્રમણની સંખ્યા કેટલી હોય? 1. તો આપણે કેટલું અંતર કાપવાનું? 11 લાખ. એટલા સેન્ટીમીટર પરિભ્રમણ કરે એટલું અંતર કાપે ત્યારે પરિભ્રમણની સંખ્યા કેટલી હોય? 1760/7 સેમી પૈડાનો પરિઘ એનો. એ પરિઘ કેટલું? એક પરિભ્રમણ કરે એક પરિઘ જેટલું અંતર કાપે. એક પરિભ્રમણ કરે ત્યારે એક પરિઘ જેટલું અંતર. એટલા પરિઘ છે એટલે એટલા અંતરે એક પરિભ્રમણ, તો એટલા અંતરે કેટલા પરિભ્રમણ? 1760/7 સેમી પરિઘ છે એટલે એક પરિઘ એટલે એક પરિભ્રમણ, તો એટલું અંતર કાપે 11 લાખ સેમી. હમણાં આપણે જોયું હતું ત્યારે પરિભ્રમણની સંખ્યા કેટલી હોય? બરાબર. આ બંનેનો ગુણાકાર છેદમાં આ, એ આપણો જવાબ હશે. ક્લિયર? $11 લાખ ગુણ્યા 1 ગુણ્યા 1 લખવાની જરૂર નહીં, આપણે લીખીએ અપોન 1760/7. ઓકે. છેદનો છેદ અંશમાં જાય, આ 7 ક્યાં જશે? ઉપર. આ છેદનો છેદ અંશમાં જાય 7 ઉપર ગયા. 0 0 કટ. ઓકે. એટલું રિપીટ કરી લો. હવે તો સાદું રૂપ છે, જે કાંઈ છે છેદ ઉડાડવાના છે. અને એમાં તો તમને સરવાળા, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી ઉપર કમાન્ડ હોવો જોઈએ. આ કાંઈ 1 મિનિટમાં ન શીખી શકાય, એટલું સમજી લઈએ. આ એનો પરિઘ છે જે હમણાં આપણે મેળવ્યો હતો. કોઈ પણ પૈડાનો પરિઘ એટલે એક પરિભ્રમણ દ્વારા એક પરિભ્રમણ થાય ત્યારે કપાતું અંતર. તો એનો પરિઘ છે એટલે એટલું અંતર કપાય ત્યારે એક પરિભ્રમણ. આપણે 11 લાખ સેમી અંતર કાપવાનું છે ત્યારે કેટલા પરિભ્રમણ? અહીંયા આવશે આપણા પરિભ્રમણની સંખ્યા આવશે. બરાબર. જોઈ લો એટલું. બરાબર. બાવીસ ગુણ્યા 8 અને આને કેટલો? 13,750 આવે. અહીંયા 22 ગુણ્યા 8, અહીંયા 22 આવશે. 22 8 176. આને ભાગ્યા કરો એટલે 13,750 આવે. બરાબર સમજી ગયો? આની પર તમારી ગ્રીપ હોવી જોઈએ. 22 8 176 તમને ખબર હોવી જોઈએ. 176 ભાગ્યા 8 કરવાનું. 22 આવશે. આ 1 મિનિટ ઉપર થઈ ગયું એટલે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. 1,10,000 ભાગ્યા 8 કરવાનું. 13,750 આવશે. બરાબર. 176 ભાગ્યા 8, 22 8 176 અને 13,750 ગુણ્યા 8 એટલે 1,10,000. આગળ જોઈ લો.
11 દુ 22 એટલે 22 ભાગ્યા 11 કરવાનું. 13,750 ભાગ્યા 11 કરો એટલે 1250 આવે. 22 ભાગ્યા 2 એટલે 22 ભાગ્યા 11 એટલે 2 અને 13,750 ભાગ્યા 11 એટલે 1250. 625 ગુણ્યા 2 1250. કોનો ગુણાકાર કરવાનો? 625 ગુણ્યા 7. 625 ગુણ્યા 3 4375. તો આ પરિભ્રમણની સંખ્યા આવી. તેથી રકમના છેલ્લા શબ્દો પૈડાએ કરેલા પરિભ્રમણ ની સંખ્યા 4375 છે. આપણે જો હવે આટલું જે છે એ તમારે તમારી પ્રાઇમરી શાળામાં તમે ભણતા એ કેટલું પાવરફુલ છે એના ઉપર આધાર રાખે. ફરીવાર અહીંથી એટલું સમજાવું છું. આ છે પરિઘ જે આપણે હમણાં મેળવ્યો હતો, અને કોઈ પણ વર્તુળાકાર પૈડાનો જેટલો પરિઘ હોય એ પૈડું એક આંટો ફરે, એક પરિભ્રમણ કરે ત્યારે એના પરિઘ જેટલું અંતર કાપે. તો એનો પરિઘ હતો. તો આટલું અંતર કાપે ત્યારે એક પરિભ્રમણ થાય. તો 11 લાખ સેમી અંતર કાપે ત્યારે કેટલા પરિભ્રમણ થાય? આ બંનેનો ગુણાકાર છેદમાં 1760/7 છેદનો છેદ અંશમાં જાય. સૌથી પહેલા આનો કર્યા 22 × 176 અને આના ભાગ્યા 8 એટલે 22 × 176 એટલે 176 ભાગ્યા 8 કીધું. આના ભાગ્યા 8 કીધું. પછી 11 દુ 22 13,750 આનું અડધું 625 આવ્યું. 625 + 7 4375 એટલા પરિભ્રમણ હોય. આ તમારે કમાન્ડ હોવો જોઈએ. આખો દાખલો જોઈ લો, પછી હું એક્સ્ટ્રા દાખલો આપવાનો છું. આ બરાબર જોઈ લો. ઓકે મિત્રો, બરાબર શાંતિથી જોજો. હવે તમારે ચેન્જ છે. એક દાખલો વધારવાનો આપું છું. એક વર્તુળાકાર પૈડાનો વ્યાસ 70 સેમી છે. વાહનની ઝડપ 66 કિલોમીટર પ્રતિ કલાક. એ આંકડો સેમ રાખ્યો. તમારે 1 મિનિટમાં થતા પરિભ્રમણ શોધવાના છે. એક વાહનના પૈડાનો વ્યાસ 70 સેમી છે, ઝડપ 66 કિલોમીટર પ્રતિ કલાક છે. તો તે પૈડું 1 મિનિટમાં કેટલા પરિભ્રમણ કરે? આમાં 10 મિનિટ હતી, આમાં 1 મિનિટ. આખો દાખલો તમારે આના જેવો જ છે. આંકડાકીય માહિતી ચેન્જ છે. જવાબ તમારે જાતે શોધવાનો છે. પછી હું થોડી વાર પછી જવાબ લખાવીશ. આ દાખલો જોઈ લો. આ ગુણ્યા આ છેદમાં પછી ભાગાકાર. આ તમને ન સમજાતું હોય તો એ પ્રાઇમરી સ્કૂલ તમારે નબળી છે એમ સાબિત થાય. હવે તમારે કદાચ એમ થાય કે મારે આમ નથી કરવું. 22 × 176 નું અડધું કરો, આનું અડધું, એનું અડધું, એનું અડધું, એમ થોડું લાંબુ થાય. પણ અંતિમ જવાબ તો આ જ આવે, 4375. એટલે એવું નથી આ પ્રમાણે જ કરો. મેં ડાયરેક્ટ 22 × 176 કર્યું. બરાબર? 22 × 8 176. આના ગુણ્યા આને ભાગ્યા 8 એટલે 13,750. પછી આમ આગળ કરતો ગયો. થોડું મોટું કર્યું. તમારે જો આનું અડધું કરો જરાક વાર લાગે, પણ અંતિમ જવાબ આ જ આવે. એટલે એવી જરૂર નથી કે આ જ પદ્ધતિ અપનાવવી. બરાબર? જોઈ લો આખો દાખલો. આ દાખલો તમારે તમારી જાતે કરવાનો છે. ફેરબુકમાં હોમવર્કમાં આપીશ. આ એક એક્સ્ટ્રા દાખલો છે. અગાઉ એક એક્સ્ટ્રા દાખલો આપ્યો, આ બીજો એક્સ્ટ્રા દાખલો. બરાબર? થોડી વાર જવાબ લખાવીશું. ત્યાં સુધીમાં દાખલો પૂરો કરી નાખજો તમે. બરાબર? ઓકે મિત્રો, આનો જવાબ તમારે આવી ગયો છે.
1 મિનિટમાં થતા પરિભ્રમણની સંખ્યા. ન આવ્યો હોય શાંતિથી કરજો. સમય મર્યાદા અત્યારે નથી, પરીક્ષામાં તો હોય સમય મર્યાદા, અનલિમિટેડ ટાઈમ નથી આપતા. પૈડું 1 મિનિટમાં 500 પરિભ્રમણ કરે. જે વિદ્યાર્થી 500 જવાબ લાવવામાં સફળ થયા હોય એ વિદ્યાર્થી માટે ઘણું સારું કહેવાય. જેને જવાબ નથી આવતો એ પાછો ફરીવાર ગણી લે. દાખલો મેં તમને આપ્યો હતો, મેં તમને એક એક્સ્ટ્રા દાખલો આપ્યો, આ બીજો એક્સ્ટ્રા, હવે એક ત્રીજો એક્સ્ટ્રા આપું છું. એ અગત્યનો છે, એટલે કુલ 3 દાખલા એક્સ્ટ્રા આપીશ. એક્સ્ટ્રા ત્રીજો અગત્યનો છે એટલે ધ્યાન રાખજો. અગત્યનો એમાં હું લખીશ અગત્યનો. એટલે તમારે પાઠ્યપુસ્તકમાં કુલ 5 દાખલા છે, મેં 3 એક્સ્ટ્રા આપ્યા. એક બીજા દાખલા પછી એક્સ્ટ્રા, પછી આ ચોથા દાખલા પછી એક્સ્ટ્રા અને એક વધારે, કુલ 3. તમારે ફેરબુકમાં 8 દાખલા કરવાના છે. 5 પાઠ્યપુસ્તકમાં જે આપ્યા છે અને એક વધારે. ઓકે, રકમ હું લખાવું છું, તમે લખી લેજો. 2 વર્તુળની ત્રિજ્યાનો તફાવત 7 સેન્ટીમીટર છે. ત્રિજ્યાનો તફાવત 7 સેમી છે અને ક્ષેત્રફળનો તફાવત 10,078 સેમી સ્ક્વેર છે. તો બંને વર્તુળની ત્રિજ્યાઓ શોધો. એક વર્તુળની ત્રિજ્યાને કેપિટલ આર કહીએ, બીજા વર્તુળની ત્રિજ્યાને સ્મોલ આર કહીએ. રકમ ફરીવાર સાંભળો. 2 વર્તુળની ત્રિજ્યાઓનો તફાવત 7 સેમી છે તથા તે વર્તુળના ક્ષેત્રફળનો તફાવત 1078 સેમી સ્ક્વેર છે. તો તે બંને વર્તુળની ત્રિજ્યાઓ શોધો. પાઠ્યપુસ્તકમાં આ પ્રકારના દાખલા નથી એટલે હું કરાવું છું. કદાચ પરીક્ષામાં હોય તો તમને કોઈ પ્રશ્ન ન થવો જોઈએ. બરાબર, જોઈ લો. હજી એક વાર રકમ. 2 વર્તુળની ત્રિજ્યાઓનો તફાવત 7 સેમી, તેમના ક્ષેત્રફળનો તફાવત 1078 સેમી સ્ક્વેર. તો બંને વર્તુળની ત્રિજ્યાઓ શોધો. આ આપણો પ્રશ્ન છે. ધારો કે મોટા વર્તુળની ત્રિજ્યા r અને નાના વર્તુળની ત્રિજ્યા r છે. મોટા વર્તુળની ત્રિજ્યા કેપિટલ R, નાના વર્તુળની ત્રિજ્યા સ્મોલ r. પહેલું જ તે, તેથી r માઇનસ r ઇક્વલ ટુ 7. રિઝલ્ટ નંબર 1. બરાબર. 2 ત્રિજ્યાનો તફાવત 7 આપ્યો છે. ક્ષેત્રફળનો તફાવત રકમ પરથી તે ક્ષેત્રફળ, મોટા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર, નાના વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર. કેટલો છે? 1078 સેમી સ્ક્વેર. પાઈ કોમન, r સ્ક્વેર માઇનસ r સ્ક્વેર ઇક્વલ ટુ 1078 પાઈ r માઇનસ r, r પ્લસ r 1078. આના અવયવ છે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. a માઇનસ b, a પ્લસ b. ક્લિયર? 22/7 કિંમત છે પાઈની. r માઇનસ r 7, પરિણામ 1 પરથી, ઇન્ટુ r પ્લસ r ઇક્વલ ટુ 1078. 7 તેથી r પ્લસ r ઇક્વલ ટુ 1078. આ 22 છે, છેદમાં ગયા. તેથી r પ્લસ r ઇક્વલ ટુ 1078 ભાગ્યા 22 કરવાનું. 1078 ડિવાઇડ બાય 22. આન્સર આવશે 49. એ તમારે રફ કામમાં કરી દેવાનું. એટલું જોયું.
પરિણામ 1 આપણી પાસે મળ્યું, પરિણામ 2 આપણી પાસે મળ્યું. આ બંનેમાં લોપની રીત વાપરવાની, બંનેને ઉકેલવાનું. શાંતિથી જોઈ લેજો અને જોવામાં પાછળ રહી ગયો તો બધું ફરી વાર જોઈ લેજો. બરાબર? આટલું. મોટા વર્તુળની ત્રિજ્યા કેપિટલ આર, નાના વર્તુળની ત્રિજ્યા સ્મોલ આર. તફાવત 7 આપેલો છે, ક્ષેત્રફળનો તફાવત 10 હતો, ત્યારે ગણતરી કરીએ, પરિણામ બીજું મળ્યું. ઓકે, પહેલું પરિણામ યાદ રાખજો અને બીજું પરિણામ યાદ રાખજો. પરિણામ 1 અને 2 માં લોપની રીત વાપરતા તમારે ગણિતમાં ત્રીજું પ્રકરણ છે, એમાં લોપની રીત આવે છે. પણ એ પ્રકરણ ન ચાલ્યું હોય તો તમને કે ન સમજાયું નથી. આ પરિણામ પહેલું છે, પરિણામ બીજું r પ્લસ r ઇક્વલ ટુ 49. લોપની રીત કોને કહેવાય સમજાઈ દો. જો તમારે ત્રીજું પ્રકરણ ચાલી ગયું હોય તો વાંધો નહીં, પણ ન ચાલ્યું હોય તો કઈ એવું નથી કે આ તમને ન સમજાય. લોપની રીત તો જ્યારે તમે પ્રકરણ ત્રીજું ચાલશે ત્યારે સમજશો. અત્યારે જોઈ લો, માઇનસ r પ્લસ r કેન્સલ, r બે વાર એટલે શું થાય? 2r. 49 પ્લસ 7 56 છે. આ બે છેદમાં જશે એટલે r બરાબર 28 સેમી. હા, તો જવાબ. હવે આ r ની કિંમત પરિણામ 1 માં મૂકવાની અથવા 2 માં. r બરાબર 28, પરિણામ 2 માં મૂકતા 1 માં મૂકો તો ચાલે. પરિણામ બીજું શું છે? r પ્લસ r એટલે 28 પ્લસ r બરાબર 49. તો r બરાબર 49 માઇનસ 28. r બરાબર 21 સેમી. બરાબર? જો આ કિંમત પરિણામ 1 માં મૂકી હોય તો જવાબ 21 જ આવે, એ ચિંતા નહીં કરવાની. બરાબર? તેથી બંને વર્તુળોની ત્રિજ્યાઓ 28 સેમી અને 21 સેમી છે. આ આપણો જવાબ. જવાબ નીચે અંડરલાઈન કરવી, એ આદત પાડવી. બંને વર્તુળોની ત્રિજ્યાઓ 28 સેમી અને 21 સેમી છે. અહીં આપણો દાખલો પૂરો. હવે જો તમારે તાળ મેળવવું હોય તો આ બંને ત્રિજ્યાઓનો તફાવત જુઓ. 28 ને 21 નો તફાવત 7 આવી જાય. જો આનું ક્ષેત્રફળ આના ક્ષેત્રફળનો તફાવત કરો તો એ આવી જતો, એટલે થોડુંક લાંબુ પડે, એટલે આપણે આ રીતે તાળો મેળવી લેવું. r માઇનસ r. આ બંનેનો સરવાળો કરો તો 49 આવશે, અને તાળો મળી ગયો r પ્લસ r 49. ઓકે, આખો દાખલો જોઈ લો. બરાબર? ઓકે, પાઠ્યપુસ્તકનો ઉદાહરણ છે પહેલું, સરળ છે, એ જોઈએ. પુસ્તકમાં છે તો માત્ર હિન્ટ આપીશ. બરાબર? પાઠ્યપુસ્તક ઉદાહરણ 1 જોઈ લો. પણ એ પહેલા રકમ પછી જુઓ, પહેલા વાત સમજી લો કે કોઈ પણ વર્તુળાકાર ખેતર છે એને વાડ કરવી છે. આ વર્તુળાકાર ખેતર છે, એને વાડ એટલે ફરતી કિનારી, ફેન્સિંગ અંગ્રેજી શબ્દ, વાડ કરવી છે. વાડ અહીંયા થાય અને ખેડવું છે. ખેડવું એટલે આ ભાગમાં ખેડાય. વર્તુળાકાર ખેતર હોય, કોઈ પણ વર્તુળાકાર ખેતરને ખેડવું હોય તો ક્ષેત્રફળ શોધાય. ક્ષેત્રફળ એટલે આ ભાગ. અને વાડ કરવી હોય તો એની પરિઘ અથવા તો પરિમિતિ શોધાય. એટલે પ્રશ્ન એમ છે કે ખેતરને વાડ કરવાની છે, એનો ખર્ચ આપ્યો છે, અને પછી એને ખેડવાનો કેટલો ખર્ચ થાય એ શોધવાનો છે. તો મિત્રો યાદ રાખજો, કોઈ પણ વર્તુળાકાર ખેતર હોય, ખેડવું હોય ત્યારે હંમેશા અહીંયા ખેડાય, ક્ષેત્રફળના વિસ્તારમાં ખેડાય. અને વાડ કરવી હોય તો વાડ અહીંયા કરાય. અન્ય પશુ પક્ષીઓ કે માણસો આવી ન જાય
પશુઓ પક્ષીઓ તો ઉડીને આવે, અહીંયા પશુઓ કે માણસો આવી ન જાય એના રક્ષણાત્મક કવચ માટે જે કરવી પડી વાડ, ફેન્સિંગ કહેવાય, બરાબર. અને ક્ષેત્રફળ એટલે ખેડવાનું છે. તો યાદ રાખજો, ખેડવાનું એટલે ક્ષેત્રફળ શોધવાનું અને વાડ એટલે પરિઘ શોધવાનું. હવે રકમ વાંચી દો. ઉદાહરણ 1. જોઈ લીધી. એક ખેતરને વર્તુળાકાર ખેતરને વાડ કરવાનો ખર્ચ ₹24 પ્રમાણે ₹5280 થાય છે. તો ખેડવાનો ખર્ચ 0.50 રૂપિયા લખી કેટલો થાય એવું આપણે શોધવાનું છે. હવે વર્તુળાકાર ખેતરને વાડ કરવાનો ખર્ચ કેટલો થાય છે? 5280. કુલ ખર્ચ કેટલો છે? 5280. અને 1 મીટરના કેટલા છે? 24 રૂપિયા. તો એ જે ખેતરને વાડ કરવાની છે એ ટોટલ કિનારી કેટલા મીટરની છે? એટલે વર્તુળાકાર ખેતરનો પરિઘ, વર્તુળાકાર ખેતરનો પરિઘ કેટલો ખર્ચ થાય છે? અને 1 મીટરનો ખર્ચ કેટલો છે? પ્રતિ મીટરનો ખર્ચ. કુલ ખર્ચ થાય છે ₹5280 અને પ્રતિ મીટરનો ખર્ચ છે ₹24. એટલે જવાબ આવે 220 મીટર. આ કઈ રીતે સમજાવું છું. કુલ ખર્ચ ₹5280, પ્રતિ મીટરનો ખર્ચ ₹24, એટલે આ 24 રૂપિયા પ્રતિ મીટર, બરાબર. પ્રતિ મીટર ₹24 પ્રતિ મીટર. હવે કઈ રીતે સમજવાનું? 24 રૂપિયા અને મીટર. 24 રૂપિયાનો ખર્ચ કરે તો કેટલા મીટરને વાડ બંધાય? 1 મીટરને. તો 5280 રૂપિયાનો ખર્ચ કરે તો કેટલા મીટરને વાડ બંધાય? આ બંનેનો ગુણાકાર 5280 ગુણ્યા 1/24. તો જવાબ આવ્યો 220 મીટર. ક્લિયર કઈ રીતે આવ્યું? એટલે મેં લખ્યું કુલ ખર્ચ છેદમાં પ્રતિ મીટરનો ખર્ચ. એટલે 220 મીટર એ ખેતર, વર્તુળાકાર ખેતરની વાડનો ટોટલ વિસ્તાર થયો. વિસ્તાર મતલબ એનો કેટલો પરિઘ થયો, બરાબર. જોઈ લો એટલું, બરાબર. તેથી વર્તુળાકાર ખેતરનો પરિઘ કેટલો થાય? 2πr. કેટલો આવ્યું? 220. 2 ગુણ્યા 22/7 ગુણ્યા r બરાબર 220. r ઇક્વલ ટુ 220. 22/7 બરાબરની પેલી બાજુ જાય 7/22. 2/1 બરાબરની ઓલી પર જાય 1/2. ઓકે. આ જે આવ્યું એ વર્તુળાકાર ખેતરની ત્રિજ્યા. કરી નાખો ગણતરી શું આવી. બાવીસ 10 220. 2 5 10 7 5 35 મીટર. આ આવી વર્તુળાકાર ખેતરની ત્રિજ્યા, બરાબર. આ હજી એક વાર સમજી લો. ₹24 ખર્ચતા જે વાડ બંધાય 1 મીટરને, તો ₹5280 કરતા કેટલા મીટરને વાડ બંધાય? 220 મીટરને વાડ બંધાય. એ વાડ આપણો પરિઘ થયો. પરિઘ 220 થયો તો ત્રિજ્યા 35 મીટર. ખેતર ખેડવાનો ખર્ચ ₹0.50 પ્રતિ ચોરસ મીટર. તો આનું પહેલા આપણે ક્ષેત્રફળ શોધી લેવાનું. કારણ કે હવે ખેતરમાં ખેડવાનું છે એના માટે તો ક્ષેત્રફળ શોધવું પડશે. વર્તુળાકાર ખેતરનું ક્ષેત્રફળ સૂત્ર πr². પાય એટલે 22/7 ગુણ્યા 35 ગુણ્યા 35.
7 પંચા 35, 22 × 5 110 × 35 મીટર સ્ક્વેર. પછી આનો ગુણાકાર કરવો નથી, બરાબર. 22 પંચા 110 × 35 મીટર સ્ક્વેર એટલું જોઈ લો. અને હવે છેલ્લે એક મીટર સ્ક્વેર ના કેટલા ખર્ચ છે? 0.50. તો 110 × 35 મીટર સ્ક્વેર ના કેટલા? આ બંનેનો ગુણાકાર. છેદમાં 1 ન લખો તો ચાલે. 110 × 35 × 0.50. 110 × 35 × 50 ના છેદમાં 100. જે આવે એ ખર્ચ કરી નાખો ગુણાકાર. સરળ છે. 50 × 200, 55 × 210, 55 × 35 રૂપિયા 1925. તેથી નીચે લીટી એનો માર્ક્સ હોય છે. તેથી ખેતર ખેડવાનો ખર્ચ રૂપિયા 1925 થાય, બરાબર. ઉદાહરણ એક હતું, એક જ ઉદાહરણ છે, આમ સરળ છે, અઘરું નથી, પણ મને જે મારે કરાવવું જોઈએ. વર્તુળાકાર ખેતરનો પરિઘ એવું સ્પષ્ટ નથી આપ્યું, એમ આપ્યું છે વાડ કરવાનો ખર્ચ પ્રતિ ચોરસ મીટરના રૂપિયા 24 લાગે, રૂપિયા 5280 થાય છે. તો કુલ ખર્ચ 5280. 1 મીટરનો પ્રતિ મીટરનો ખર્ચ 24. તો જે વાડ બાંધવાની જે જગ્યા થઈ એ 220 મીટર. વાડ ક્યાં બંધાય? કિનારી ઉપર. તો એ આપણો પરિઘ થયો. પરિઘ ઉપરથી ત્રિજ્યા મેળવી 35 મીટર. ખેતરનું ક્ષેત્રફળ 110 × 35 મીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેરના 0.50 રૂપિયા. તો આટલાના કેટલા જવાબ આવે? બરાબર. જોઈ લો આપણો દાખલો શાંતિથી. આ દાખલા હોય સરળ, પણ પૂછાય ત્યારે આપણને કઈ રીતે કરવું એટલે બરાબર જોઈ લેજો. ઓકે. બરાબર. સરળ છે. મિત્રો, આજના વિડિયો લેક્ચરનો અંતિમ દાખલો છે. પાઠ્યપુસ્તકનો દાખલો 3 અને મેં છેલ્લે રાખ્યો. આ દાખલો ઘણો મહત્વનો છે. આમ સરળ છે, થોડી ગણતરી તો આવશે, પણ દાખલો વિચાર કર્યા તો કહી શકાય. તમે બરાબર રકમ વાંચી લો, પછી હું દાખલો કરવાની શરૂઆત કરું. પાઠ્યપુસ્તક દાખલો 3. આ દાખલો પૂરો થઈ આજનો લેક્ચર પૂર્ણ થશે. 12.1 પૂર્ણ થશે. ક્લિયર? જોઈ લો બરાબર. 5મા દાખલા નંબર 3 ની રકમ વાંચી લો. બરાબર જોઈ લીધું છે. સોનેરી ગોલ્ડન કલર, રેડ લાલ, બ્લુ ભૂરો, બ્લેક કાળો, વ્હાઈટ સફેદ. આ રીતે તીરંદાજીનું બોર્ડ છે. દરેકની પહોળાઈ પહેલા આમાં વ્યાસ આપ્યો છે.
ગોલ્ડન જે કલર છે એનું અલગથી અહીં કરું છું, તમને ખ્યાલ આવે ને? આનો વ્યાસ આવી ગયો છે, ગોલ્ડન કલરનો વ્યાસ આપ્યો છે 21 સેન્ટીમીટર વ્યાસ. પછી દરેકની પહોળાઈ, કંકણાકારની પહોળાઈ એટલે એ આપી છે 10.5. તો આપણે 5 ભાગના ક્ષેત્રફળ, પહેલા સોનેરી ભાગનું ક્ષેત્રફળ, પછી લાલ, ભૂરું, કાળું, સફેદ એ રીતે શોધવાના છે. 5 દાખલાઓ છે, બરાબર? આ 1 2 3 4 5 દાખલા. સૌથી પહેલા જે સોનેરી ભાગ છે, સોનેરી ભાગનું વર્તુળ, એનો વ્યાસ 21 સેન્ટીમીટર આપેલો છે, 21 સેન્ટીમીટર. પછી દરેક કંકણાકારની પહોળાઈ 10.5 સેન્ટીમીટર આપેલી છે. આપણે કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ, પહેલા તો આ સોનેરી ભાગનું ક્ષેત્રફળ શોધીએ, બરાબર? દાખલો પહેલો, સોનેરી ભાગનું ક્ષેત્રફળ. સૂત્ર શું થશે? પાઈ આર સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ, વ્યાસ 21 છે તો ત્રિજ્યા કેટલી થશે? 21/2 સેમી. સિમ્પલ છે. પાઈ એટલે 22/7. આર સ્ક્વેર એટલે 21/2, 21/2 સ્ક્વેર છે એટલે, બરાબર? 7 તેરી 21, 11 દુ 22, 11 તેરી 33 ગુણ્યા 21/2, 693/2. ઓકે, આનું સાદુરૂપ 346.5 સેમી સ્ક્વેર. આ એવું સોનેરી ભાગનું ક્ષેત્રફળ. એટલું જોઈ લો. 300. પહેલો દાખલો સાવ સરળ હતો. પછી બીજા દાખલાથી, હવે જો તમને બીજો દાખલો સમજાય છે, ત્રીજો, ચોથો, પાંચમો બધા તમે જાતે કરી શકશો. સરળ છે. આ કઈ દાખલો છેલ્લે લખ્યો એટલે અઘરો હોય એવું નથી. હવે પછી ગણતરી બરાબર સમજજો, બરાબર? આ સોનેરી ભાગ છે, એનો વ્યાસ 21 હતો, ત્રિજ્યા 21/2 થાય. આર સ્ક્વેર એટલે 21/2 વખત પાઈ 22/2. ગણતરી તમારી સામે છે. દરેક ભાગ પછી મારે ભૂસી નાખવો પડશે એટલે બરાબર સમજજો. ઓકે, હવે જો તમને બીજો દાખલો સમજાઈ જશે તો 3 4 5 બધા સમજાશે. સાથે સાથે એક વાત સાંભળી લેજો, બીજો ભાગ નહીં સમજાય તો 3 4 5 એક નહીં સમજાય. બે વસ્તુ જોડાયેલી હોય ને. જો બીજો દાખલો સમજાય તો 3 4 5 સમજાય, અને બીજો ન સમજાય તો 3 4 5 ન સમજાય. એ એટલું જ સત્ય છે ને. આ તો સરળ દાખલો હતો, સોનેરી ભાગનું ક્ષેત્રફળ. હવે દાખલો બીજો. આનું ક્ષેત્રફળ છે લાલ. હવે આને આપણે અહીંયા સમજીએ આ રીતે. તમારે વધારે ધ્યાન આ સમજવામાં જ આપવાનું છે. આ સમજાય જાય પછી તો બાકીના આપોઆપ સમજાઈ જશે. આ દાખલો બીજો છે. લાલ કંકણાકારનું ક્ષેત્રફળ. લાલ કંકણાકાર એટલે છે આ બ્લેક લીટા કર્યાની. આ સમજો. આ બ્લેક લીટા કર્યા લાલ કંકણાકાર ભાગ છે. એનું ક્ષેત્રફળ શોધવું હોય તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર, એમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું. તો સૂત્ર મેં તમને ભણેલું તો યાદ હશે, પાઈ આર સ્ક્વેર માઇનસ પાઈ આર સ્ક્વેર. કેપિટલ આર એટલે મોટો વર્તુળ, સ્મોલ આર એટલે નાનો વર્તુળ. પાઈ કોમન, આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. બરાબર નીચે બરાબર પણ આખું દોઈશ આપણે પૂછ્યું. પાઈ આર માઇનસ આર, આર પ્લસ આર. કિંમત મૂકવાની છે.
હવે કેપિટલ આર એટલે શું થાય સમજો, બરાબર? આ બ્લુ અહીંથી શરૂ કરીને અહીં સુધી આ શું થયું? કેપિટલ આર. અને આ છે રેડ લીટો સ્મોલ આર, બરાબર? તો કેપિટલ આર કેટલો થશે? અહીં લખું છું, આ મહત્વનું છે. કેપિટલ આર આ જે છે એ સોનેરી ભાગની ત્રિજ્યા કેટલી છે? સોનેરી ભાગની ત્રિજ્યા 10.5. પછી કંકણાકારની પહોળાઈ એ રકમ આપી છે, કેટલી આપી છે? 10.5. કેટલો સરવાળો થશે? 21 સેમી. આ થશે આર, બરાબર? 10.5 વત્તા 10.5 સેમી એટલે 21 સેમી આપણું આર. પછી એકવાર સમજો, એટલો ભાગ છે સોનેરી ભાગની ત્રિજ્યા, સોનેરી ભાગનો વ્યાસ 21 આપ્યો છે, ત્રિજ્યા 10.5, એટલે આ 10.5 છે. અને આ 10.5 આપી છે કંકણાની પહોળાઈ, એટલે 10.5 વત્તા 10.5 21. અને સ્મોલ આર એટલે 10.5 સેમી. એ તો હતું સોનેરી ભાગનો વ્યાસ 21, તો ત્રિજ્યા તો 10.5 થાય. એટલે મોટી ત્રિજ્યા 21 સેમી, નાની ત્રિજ્યા 10.5 સેમી. બસ કેવો જ મૂકી જવાબ આવશે. પાઈ એટલે 22/7. આર 21 માઇનસ 10.5, 21 પ્લસ 10.5, 22/7. 21 માઇનસ 10.5 એટલે 10.5. અહીંયા આવશે 31.5. 22/7 ગુણ્યા 105/10 ગુણ્યા 315/10. દશાંશ ચિહ્ન દૂર કર્યું. 22/7 21/2. 5 દુ 10, 21 પંચા 105. આનું એવી રીતે કરો. 315/5 કરો. 5 દુ 10, 63 પંચા 315 એટલે 63/2. 7 તેરી 21, 11 દુ 22, 11 ગુણ્યા 3, 33 ગુણ્યા 63/2. આનું સાદુરૂપ આપવું આપણો જવાબ. થઈ ગયું? એટલે બીજો દાખલો છે. લાલ કંકણાકારનું ક્ષેત્રફળ આવે છે 1039.5 સેમી સ્ક્વેર. ઓકે, આખો સમજી લઈએ, કારણ કે હવે પછીના દાખલા તમારી જાતે કરવાના છે. લાલ કંકણાકાર ભાગ એટલે જે બ્લેક લાઈન દોરી, મિત્રો આ બરાબર સમજજો. ન સમજાય તો નોટ ડાઉન કરી લેજો, મને રૂબરૂ મળો ત્યારે પૂછજો. પણ આ વસ્તુ જો તમને નહીં સમજાય તો પછી એક પણ દાખલો નહીં સમજાય, કારણ કે બધા દાખલાની જેવા જ છે. તો આ લાલ કંકણાકારનું ક્ષેત્રફળ હતું મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ. મોટો વર્તુળ એટલે આ લાલ, નાનો વર્તુળ એટલે સોનેરી. આ સૂત્ર છે, આ આના અવયવ છે. હવે આ સમજો, કેપિટલ આર કઈ રીતે? આ વત્તા આ સોનેરી ભાગની ત્રિજ્યા 10.5, કંકણાકારની પહોળાઈ 10.5 રકમ આપી છે, તો 10.5 વત્તા 10.5 એટલે 21 સેમી. અને આ તો 10.5 હતી સોનેરી ભાગની ત્રિજ્યા, પછી ખાલી કિંમત મૂકી છે. દરેકના ગુણાકાર ભાગાકાર કર્યા છે, એ તો તમને આવડે. એમાં થોડી કાળજી રાખવી પડે. એટલે લાલ કંકણાકારનું ક્ષેત્રફળ 1039.5 સેમી સ્ક્વેર. તો ત્રીજો દાખલો જોઈ લો. હવે આ ભૂરા રંગનો કંકણાકાર ભાગ આવશે, બ્લુ. બરાબર જોઈ લેજો. આ જોઈ લો, પછી ભૂરાનું આપણે કરીએ. ભૂરા કંકણાકાર ભાગનું ઓકે મિત્રો, બરાબર સમજાઈ ગયું?
જે વિદ્યાર્થીને બીજા દાખલામાં ન સમજાણું હોય એને હજી એક ચાન્સ છે ત્રીજો દાખલો સમજવાનો. બરાબર સમજજો. ભૂરા કંકણાકારનું ક્ષેત્રફળ. ભૂરો કંકણાકાર, આ રેડ છે અને આ બ્લુ છે. કંકણાકાર ભાગ એટલે જે બ્લેક લીટા કહેવાય એ ભૂરો કંકણાકાર ભાગ કહેવાય. આ થશે મોટી ત્રિજ્યા કેપિટલ આર. રેડ લીટો કેવી થશે સ્મોલ આર. કેપિટલ આર કેટલું થશે, સ્મોલ આર કેટલું થશે સમજી જશો. આની પહેલાના દાખલામાં જે સ્મોલ આર હતું, કેપિટલ આર હતું, એ આમાં સ્મોલ આર થશે. હવે આ જે છે એ લાલ ભાગની ત્રિજ્યા છે. એ તો આપણે મેળવી હતી લાલ ભાગની ત્રિજ્યા. જો હવે ધ્યાન રાખજો, આ ત્રિજ્યા કેટલી છે 10.5. કંકણાકારની પહોળાઈ 10.5 એટલે 10.5 વત્તા 10.5 અને શું થયું 21. લાલ ભાગની ત્રિજ્યા 21 થઈ એટલે સ્મોલ આર 21 સેન્ટીમીટર. આ 21 થયું. આ એમાં એટલું બેરો, દરેક પહોળાઈ 10.5 છે એટલે 21 વત્તા 10.5 એટલે આવશે 31.5 સેમી. આ લાલ ભાગની ત્રિજ્યા કઈ રીતે, સોનેરી ભાગની 10.5 અને કંકણાકારની પહોળાઈ 10.5 વત્તા 10.5 21 એટલે 21 આની થઈ. અને હવે એમાં પાછું 10.5 ઉમેરો કંકણાકારની 21 વત્તા 10.5 એટલે 31.5. એ થઈ મોટા વર્તુળની ત્રિજ્યા. કિંમત મૂકી દો. પાઈ એટલે 22/7. 31.5 માઇનસ 21, 31.5 પ્લસ 21. 22/7. અહીં આવશે જવાબ 10.5. અહીંયા જવાબ આવશે 31.5 વત્તા 21 52.5. આનો બાદબાકી 10, આનો સરવાળો 52.5. સરળ છે. હવે 22/7 ગુણ્યા 105/10 ગુણ્યા 525/10. 22/7 ગુણ્યા 21/2. 5 દુ 10, 21 પંચા 105. 5 દુ 10, અહીંયા આવશે 105 એટલે ગુણ્યા 105/2. 7 તેરી 21, 11 દુ 22, 11 ગુણ્યા 3, 33 ગુણ્યા 105/2. 3465/2. 105 ગુણ્યા 33 કરો એટલે 3465 આવે. આનું અડધું 1732.5 સેમી સ્ક્વેર. આ થયું ભૂરા કંકણાકારનું ક્ષેત્રફળ. આ જ વસ્તુ છે. હવે જો તમે બરાબર સમજ્યા હશો તો જ ખ્યાલ આવશે. હજી એક વાર સમજાવું છું. સોનેરી ભાગની ત્રિજ્યા 10.5, કંકણાકારની પહોળાઈ 10.5 એટલે આ 21 થયું. એ લાલ ભાગની ત્રિજ્યા આ 21. હવે એમાં પાછું એટલું ઉમેરજો 10.5. 21 માં 10.5 ઉમેરો એટલે થશે 31.5. ક્લિયર? હવે પછી તમારે શું થશે, પ્રત્યેક ભાગમાં આની પહેલાના ભાગમાં જે કેપિટલ હતો ને સ્મોલ આર થશે. હવે તમે કરો ત્યારે સ્મોલ આર થશે 31.5, આ બધું 10.5 ઉમેરવાનું છે. ગણતરી તો પછી તમારી જાતે જ કરવાની આ રીતે. બરાબર? કઈ રીતે જોઈ લો. બરાબર?
ભૂરા પછી એવો બ્લેક ભાગ, કાળો કંકણાકાર. હજી ઓલા બે દાખલા ન સમજો તો આમાં સમજવાની તક છે. કાળા કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ, પહેલો, બીજો, આ ત્રીજો દાખલો થાય ને, ચોથો થશે. કાળો પછી વ્હાઈટ એવો પાંચમો. અહીંયા દોરું છું કાળો કંકણાકાર. એની પહેલા તો બ્લુ. કેપિટલ આર કેટલો? પેલા તો સ્મોલ આર કેટલો થશે? આટલો. આ બ્લુ ભાગ સમજો. આની ત્રિજ્યા 10.5 વત્તા 10.5 એટલે 21 વત્તા 10.5. આ જે છે એ થશે નાની ત્રિજ્યા. આની 10.5 એક ટપકું કરું છું. આ બીજું ટપકું 10.5, આ ત્રીજું ટપકું 10.5. 10.5 લખો તો દેખાશે એટલે ટપકું કર્યું છે. આનો વ્યાસ 21 છે તો ત્રિજ્યા 10.5. કંકણાકારની પહોળાઈ 10.5. દરેક કંકણાકારની પહોળાઈ 10.5 છે. આ 10.5 ની ત્રિજ્યા રકમ આપી છે, વ્યાસ 21 એટલે 10.5. આની પહોળાઈ 10.5 રકમ આપી છે, આની પહોળાઈ 10.5. 10.5 વત્તા 10.5 વત્તા 10.5 31.5 સેમી. કેપિટલ આર. હવે આ 31.5 એમાં 10.5 ઉમેરો. 31.5 માં 10.5 ઉમેરો. 31.5 વત્તા 10.5 42 સેન્ટીમીટર. કેપિટલ આર કેટલો આવશે? 42 સેન્ટીમીટર. દાખલો પૂરો. કિંમત મૂકી દઈએ. જવાબ પાયના સ્થાને લખવાનું 22/7. 42 માઇનસ 31.5. 42 પ્લસ 31.5. દાખલો પૂરો. હવે ગણતરી કરવાની છે. 22/7 10.5 73.5. ક્લિયર? 22/7 105/10 735/10. સમજો કેટલી ઝડપ હોવી જોઈએ. 5 દુ 10 21 પંચા 105 21 દૂત્યાંશ. 5 દુ 10 147 પંચા 735 એટલે 147/2. મારી જેટલી ગ્રીપ ન હોય તો 735/5 રફકમમાં કરી લેવાનું. 147 થાય. બરાબર? 7 તેરી 21 11 દુ 22 11 તેરી 33 ગુણ્યા 147/2. 147 ગુણ્યા 33 4851/2. આના ભાગ્યા 2 કરો તો 2425.5 સેમી સ્ક્વેર. આ એવું કાળા કંકણાકારનું ક્ષેત્રફળ. તમને એમ થશે કે તમે કેમ આમ ફટાફટ કરો છો? કોઈકને એમ થાય કે વિડીયો લેક્ચરમાં ચાલુ લેક્ચર જોઈ આવતા હશે. એવું નથી, પણ આમ સ્વાભાવિક રીતે હોય છે કે 147 પંચા 135 થાય 735 થાય. આ બંનેનો ગુણાકાર આમ યાદ હોય અને 48 51 અડધું આમ તો ખબર પડી જાય છે. 48 નું અડધું 24, 51 નું અડધું 25.5. આમ ખબર પડી જાય તમને જો ગ્રીપ હોય તો. એના માટે 5 6 7 8 ધોરણ પાવરફુલ હોવો જોઈએ. આપણા માતા પિતા એમ શિક્ષકોએ પ્રાઇમરી સ્કૂલમાં ઘણું કીધું કંઈક કરો. નહીતર મેં એવા વિદ્યાર્થીઓ જોયા છે કે સાવ સામાન્ય ગુણાકાર આમ રફકામમાં કરતા હોય. તો 48 નું અડધું 24, 51 નું અડધું 25.5. સીધો જવાબ આવે. જોઈ લો આ દાખલો. હવે સફેદનું તમારે મને કહેવાનું છે. આમ આપણે સામ સામે તો નથી એટલે વાર્તાલાપ થઈ શકશે, પણ હું પ્રશ્ન પૂછીશ, થોડી વાર જોઈશ, પછી હું જવાબ આપીશ. એ જવાબ તમારો હોવો જોઈએ. વિચારોના કેપિટલ આર સ્મોલ આર શું હશે એટલો નક્કી કે આનો કેપિટલ આર બીજા માટે સ્મોલ આર બને. એટલે હવે પછીના દાખલામાં સ્મોલ આર 42 હશે એ નક્કી. બરાબર? જોઈ લો આપણે દાખલો.
પાંચમો દાખલો. દાખલો સમજવાની તક છે, બરાબર સમજો. દાખલા નંબર 5. સફેદ કંકણાકારનું ક્ષેત્રફળ. હું ડ્રો કરું છું બોર્ડ ઉપર. સફેદ કંકણાકાર. સફેદ કંકણાકાર એટલે આ જે બ્લેક લીટાથી રહી. અગાઉના ન સમજણ આ સમજી લેજો તોય બીજા સમજાઈ જશે. આનું ક્ષેત્રફળ, તો મોટું વર્તુળ છે એનું ક્ષેત્રફળ એટલે આ લાલ રંગની ત્રિજ્યા કેપિટલ આર, અને નાનું વર્તુળ એટલે આ બ્લુ રંગની ત્રિજ્યા સ્મોલ આર. પેલા સ્મોલ આર જોઈ લઈએ શું થઈ. આ બ્લી એટલે બ્લેક. આ ટપકું 10.5 રકમમાં આપ્યું છે, વ્યાસ 21 એટલે ત્રિજ્યા 10.5. આની પહોળાઈ 10.5, આની પહોળાઈ 10.5, આની પહોળાઈ 10.5 એટલે 10.5 વત્તા 10.5 વત્તા 10.5 વત્તા 10.5 4 વખત. 10.5 4 વખત કરો એટલે કેટલું થાય? 42 સેન્ટીમીટર. એ આપણું થયું સ્મોલ આર. કેપિટલ આર એટલે આ 42, એમાં કંકણાકારની પહોળાઈ ઉમેરવાની. આ બ્લુ ટપકું એ કેટલી છે? કંકણાકાર 10.5 એટલે 42 વત્તા 10.5 એટલે જવાબ આવ્યો 52.5 સેમી. 52.5 સેમી. ઓકે, કિંમત મૂકો, જવાબ આવી જશે. પાઈ એટલે 22/7 r માઇનસ r 52.5 માઇનસ 42, 52.5 પ્લસ 42, 22/7 ગુણ્યા 10.5 ગુણ્યા 94.5. ક્લિયર? 22/7 ગુણ્યા 105/10 ગુણ્યા 945/10. 5 દુ 10, 21 5 105, 5 દુ 10, 189 945. નહીં તો 945 ભાઈ 5 કરી લેવાનું. 22/7 ગુણ્યા 21/2 ગુણ્યા 189/2. 7 તેરી 21, 11 દુ 22, 11 ગુણ્યા 3 33 ગુણ્યા 189/2. 6237/2 3118.5 સેમી સ્ક્વેર. બરાબર? 189 ગુણ્યા 33 6237 આવે. એનું અડધું 62 નું અડધું 31, 37 નું અડધું 18.5. બરાબર? 62 નું અડધું 31, 31 નું 62, અને 37 નું અડધું 18.5, 18 દુ 36. એની કરતા વધારે આમ ઝડપથી આવી જાય. એટલે આ જે સફેદ કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ આવશે 3118.5 3118.5 સેમી સ્ક્વેર. નીચે લીટી લખવાની. તેથી કયા કયા ભાગનું કેટલું છે એ બરાબર હું લખતો નથી. સૌથી પહેલા સોનેરી ભાગનું ક્ષેત્રફળ, પછી લાલ ભાગનું ક્ષેત્રફળ, ભૂરા કંકણાકારનું ક્ષેત્રફળ, પછી કાળા કંકણાકારનું ક્ષેત્રફળ અને સફેદ કંકણાકારનું ક્ષેત્રફળ. દરેકનો એકમ લખવાનો સેમી સ્ક્વેર. જોઈ લો બરાબર. ઓકે મિત્રો, એક વધારાનો દાખલો બરાબર સમજી લેજો. હજી એક તક છે તમને સમજવાની. આખો દાખલો સમજાવી છે, હજી વધારાનો કરાવીશ નહીં.
આમ તો તમને જ કરવા આપું છું હવે પુસ્તકમાં આ નથી, હું ઉમેરાવું છું. હજી એક ચક્ર છે. પીળા રંગનું, બરાબર, યલો. આ પીળા કંકણાકારનું ક્ષેત્રફળ શોધો. દાખલા નંબર 6. પીળા કંકણાકારનું ક્ષેત્રફળ. દાખલો તમારે કરવાનો છે. સ્મોલ આર શું થાય, કેપિટલ આર શું થાય? આ 10.5, આ 10.5, આ 10.5, આ 10.5, આ 10.5. એટલે આઈ સુધીનો 1 2 3 4 5 10.5 5 વખત કરો, કેટલા થાય? મળી ગયું. એટલે આ મળી ગયું 52.5 સેમી. એમાં દરેક કંકણાકારની પહોળાઈ એટલી ઉમેરવી. આ ડોટ એટલે આ 10.5 થી ઉમેરો. 52.5 માં 10.5 ઉમેરો. એકમ તો સેમી છે. 63 સેમી. આ થયું આપણા માટે કેપિટલ આર. બરાબર. હવે દાખલામાં ગ્રીપ આવી જવી જોઈએ હો મિત્રો. પાઈ એટલે 22/7. 63 માઇનસ 52.5, 63 પ્લસ 52.5, 22/7 ગુણ્યા 10.5. 63 માંથી 52.5 જાય. આ બંનેનો સરવાળો 115.5. 52 + 63 115.5. પછી એક ચકડા ઉતરતો યલો પૂછે કે આપવાનું નથી, પણ પછી એવું પૂછે તો વાંધો ન આવવો જોઈએ. બરાબર. 22/7 105/10 1155/10 5 2 10 21 5 105. 22/7 ગુણ્યા 21 231 1155 થાય. 231/2 જોઈએ. સાત તેરી 21 11 દુ 22 11 તેરી 33 ગુણ્યા 231/2 7623/2 76 નું અડધું 38, 23 નું અડધું 11.5 સેમી સ્ક્વેર. આ જવાબ પાઠ્યપુસ્તકમાં નહીં આવે, પાઠ્યપુસ્તકમાં તો સફેદ કંકણાકાર સુધી જ છે. યલો પીળું કંકણાકાર તો નહીં ઉમેરે છે. પછી પીળા પછી કોઈ બીજો કલર કરવો હોય તો આગળ વધતું જાય. ખ્યાલ આવી ગયો? એટલા માટે મેં આ દાખલો છેલ્લે રાખ્યો હતો. અઘરો નથી, પણ વિચાર લાગી લે. અને આ તો તમને આવડવું જોઈએ. મેં તમને કીધું ભાઈ 1155 અને 5 દુ 10 તો 1155 ભાગ્યા 5 એટલું કદાચ કરવું પડે. પછી આ બંનેનો ગુણાકાર 7623 એ પણ આપણે કરવો પડે. તો પછી 76 નું અડધું 38 કે 23 નું અડધું 11.5 એવું આપણને 10મા ધોરણના લેવલે આવડવું જોઈએ. નથી આવડતું તો 76 23 ભાગ્યા 2 કરવાનો સમય થોડોક જશે, તો જવાબ આવી જશે. નીચે લખવાનું. તેથી સોનેરી પ્રદેશનું ક્ષેત્રફળ જે આવ્યું હોય તે સેન્ટીમીટર સ્ક્વેર, લાલ પ્રદેશનું ક્ષેત્રફળ, બ્લુ પ્રદેશનું, બ્લેક પ્રદેશનું, વ્હાઇટ પ્રદેશનું, જે કાંઈ પૂછવું હોય નીચે લીટી લખવાની, ત્યારે જ દાખલો પૂરો થાય. તો મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય 12.1 પૂર્ણ કર્યો. હવે પછીના વિડીયો લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે સ્વાધ્યાય 12.2 ના જરૂરી સિદ્ધાંતોની ચર્ચા કરશું. મટીરિયલ તમને જે આપવામાં આવેલું છે, પીડીએફ કોપી તમને મોકલવામાં આવી છે, કુલ 6 પેજનું મટીરિયલ છે. એમાંથી 3 પેજ આપણે થઈ ગયા છે. હવે પછી જ્યારે આપણે મળીશું ત્યારે બાકીના 3 પેજ, પેજ નંબર 4, 5 અને 6 લેશું. એટલે હવે પછીના વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય 12.2 અને 12.3 એમ બધાના સિદ્ધાંતો પૂરા થઈ જશે. ટૂંકમાં પ્રકરણ 12 સૈદ્ધાંતિક દ્રષ્ટિએ પૂર્ણ થઈ જશે. એટલે હવે પછીનો વિડીયો લેક્ચર છે સિદ્ધાંતનો રહેશે. એની પછીના લેક્ચરમાં 12.2 અને 12.3 આગળ વધીશું. ક્લિયર? તો સ્વાધ્યાય 12.1 માટે જરૂરી સિદ્ધાંતો હતા 3. એ ત્રણેય જરૂરી સિદ્ધાંતો હતા 3 પેજના.
એ 3 પેજના સિદ્ધાંતો બરાબર આત્મસાત થઈ ગયા હોય તો સ્વાધ્યાય 12.1 તમારા માટે સરળ છે. 12.1 નો 5મો દાખલો મેં લીધો નથી, પણ મેં સિદ્ધાંતમાં લીધો હતો. તમને કહી દઉં શું છે. એક વર્તુળનો ક્ષેત્રફળ અને પરિઘ સરખા છે તો ત્રિજ્યા કેટલી થાય? જવાબ આવે 2. એ મેં સિદ્ધાંત દરમિયાન તમારી સામે ચર્ચા કરેલી છે. એટલે 12.1 ના કુલ 5 દાખલાઓ છે અને મેં 3 દાખલા વધારાના લીધા અને એક આ યલો રિંગ કંકણાકાર છે એ એક વધારે લીધું. એ બધું તમારે ફેરબુકમાં કરવાનું છે. તમને હોમવર્કમાં એ પ્રમાણે જ મળશે કે એક્સ્ટ્રા દાખલા સહિત બધું કરવાનું. આજનો લેક્ચર પૂરો થયો. હું એવી અપેક્ષા રાખું કે આજના લેક્ચરમાં જે કંઈ ચાલ્યું તમને બરાબર સમજાઈ ગયું છે. પણ મિત્રો, એક શરત છે કે સમજાય એને જેને સિદ્ધાંતો બરાબર આવડતા હોય, સિદ્ધાંતનો ઉપયોગ બરાબર કરી જાણતા હોય. એટલે હવે તમે એટલા વિડીયો લેક્ચરથી મારા સંપર્કમાં છો, તમને ખ્યાલ આવી ગયો હશે. એક સિદ્ધાંત, એક સૂત્ર એટલું જરૂરી છે કે તમને ઓન ટંગ હોવું જોઈએ. પૂછ્યા પછી થોડીક પણ સેકન્ડ લાગવી ન જોઈએ. પૂછે વર્તુળનું ક્ષેત્રફળ πr², વર્તુળનો પરિઘ 2πr. આમ તાત્કાલિક જવાબ મળવો જોઈએ, કારણ કે હવે પછીના સિદ્ધાંતો છે એ તો ખૂબ સરસ અને સમજવાનો આનંદ આવે એવા સિદ્ધાંત છે. અંતમાં આપણે પ્રાર્થના કરીએ, લેક્ચર પૂરો કરીએ. આપણે સૌ માતા પિતાને, આપણા વડીલોને, આપણા ઈષ્ટદેવને સ્મરણ કરીએ. આજનો લેક્ચર જે કંઈ ચાલ્યું અમને ખૂબ સરસ રીતે લાંબો સમય સુધી યાદ રહે. સૌ વિદ્યાર્થીઓ મૌન પ્રાર્થનામાં જોડાય. તો